નેપાળમાં ભારતીય રાજદૂતે વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્ફી સાથે કરી મુલાકાત. ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં નેપાળમાં ભારતના રાજદૂત શ્રી નવીન શ્રીવાસ્તવે નેપાળના નવનિયુક્ત વચગાળાના વડાપ્રધાન સુશ્રી સુશીલા કાર્કી સાથે મુલાકાત કરી હતી. કાઠમાંડુ ખાતેના સિંહા દરબાર સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં યોજાયેલી આ શિષ્ટાચાર મુલાકાત દરમિયાન રાજદૂત શ્રીવાસ્તવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સુશ્રી કાર્કીને તેમની નિયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં શ્રી નવીન શ્રીવાસ્તવે ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરતા જણાવ્યું હતું કે ભારત બંને પાડોશી દેશો વચ્ચેની મિત્રતા અને સહકારના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે સુશ્રી કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેમની આ નિયુક્તિ દેશમાં તાજેતરમાં થયેલા યુવા આગેવાનોની હેઠળના આંદોલન બાદ થઈ છે. આ મુલાકાત સુશ્રી કાર્કીની વડાપ્રધાન બન્યા બાદની પ્રથમ સત્તાવાર રાજદ્વારી બેઠક હતી, જે નેપાળની વિદેશ નીતિમાં ભારતના મહત્વને દર્શાવે છે. નેપાળ વિદેશ મંત્રાલય દ્વારા પણ આ બેઠકની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મુલાકાત બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય અને વિકાસલક્ષી સહયોગની સાતત્યતા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી દિવસોમાં બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે દૂરભાષીય વાર્તાલાપ પણ થવાની સંભાવના છે, જે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદરૂપ થશે.